પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરતા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણસંધાલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા ડ્રાઈવ અશ્વિનભાઈ ગઢવી નાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને બાતમી હકીકત મળી હતી કે અમુક ઇસમો સફેદ કલરની બોલેરો ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12BZ0495 વાડીમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરી હાલે રસલિયા ગામથી ઉખેડા ગામ તરફ આવી રહેલ છે, જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની બોલેરો ગાડી મળી આવતા ચેક કરતા તેમાં અનવર શાહ, જુમલ શાહ, સૈયદ, સમીર ઇસાક જાગોરા, ઇમામ હુસેન, ઇમામ બ્રશ મુતવા, લુકમાન મામદ મંધરા, ધવલ વિજયભાઈ ચૌહાણ તથા કાસમ ઉર્ફે કારો જુસબ કુંભારવાડાઓ હાજર મળી આવ્યા હતા અને મજકૂર ઇસમોના કબજામાંથી ગાડીમાંથી કોપરના વાયરો તથા કોપરની પ્લેટો મળી આવી હતી, જેથી મજકૂર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પ્રથમ 4 ઇસમોએ જણાવેલ કે આજથી 20 દિવસ અગાઉ ખાનાઈ તાલુકો અબડાસા ગામની સીમમાં આવેલ એક બંધ પવનચક્કીમાંથી તથા આજથી 1 મહિનો અગાઉ રસલિયા ગામની સીમમાં આવેલ એક બંધ પવનચક્કીમાંથી અમો 4 જણોએ તથા અમારી સાથે અબ્બાસ રહેવાસી ભુજ, રફીક મામદ લાખા રહેવાસી ભુજ, શોકત લતીફ મંધરા રહેવાસી હરોડા તાલુકો લખપત, ઇકબાલ હિંગોરજા રહેવાસી રસલિયા તાલુકો નખત્રાણા, રેમતુલા સાટી રહેવાસી રતડિયા તાલુકો નખત્રાણા તથા સમીર હિંગોરજા રહેવાસી રસલિયા તાલુકો નખત્રાણા વાળાઓ એમ અમો 10 જણાઓ સાથે મળી અને આ પવનચક્કીઓમાંથી રાત્રિના સમયે કોપર કેબલ વાયર તથા કોપરની પ્લેટોની ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હતી, જે અંગે નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશનોમાં ખરાઈ કરતા ગુના દાખલ થયેલા હોય, જેથી મજકૂર ઇસમોના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે ધવલ વિજયભાઈ ચૌહાણ, અનવર શાહ, જુમલ શાહ, સૈયદ, કાસમ ઉર્ફે કારો જુસબ કુંભાર, સમીર ઇસાક જાગોરા, ઇમામ હુસેન, ઇમામ બ્રશ મુતવા અને લુકમાન મામદ મંધરા આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે અબ્બાસ રહેવાસી ભુજ, રફીક મામદ લાખા રહેવાસી ગાંધીનગરી ભુજ, શોકત લતીફ મંધરા રહેવાસી હરોડા તાલુકો લખપત, ઇકબાલ હિંગોરજા રહેવાસી રસલિયા તાલુકો નખત્રાણા, રેમતુલા સાટી રહેવાસી રતડિયા તાલુકો નખત્રાણા અને સમીર હિંગોરજા રહેવાસી રસલિયા તાલુકો નખત્રાણા આ તમામ આરોપીઓ પકડવાના બાકી છે। તેમની પાસેથી કોપરના વાયરો તથા પ્લેટો જેનું વજન આશરે 120 કિલોગ્રામ જેની કિંમત ₹60,000 અને બોલેરો ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12BZ0495 જેની કિંમત ₹5 લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।